ચોટીલા ખાતે કિસાન મહાપંચાયત મહાસંમેલન 7 સપ્ટેમ્બરના રોજ યોજાશે। સુરનગર જિલ્લાના ચોટીલા ખાતે ખેડૂત મહાસંમેલન યોજાશે। આ કિસાન મહાપંચાયતની ભવ્ય સભામાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સહિતના દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહેશે। તેમજ સાથે ગુજરાતભરના ધરતીપુત્રો આ મહાસંમેલનમાં ખાસ પધારશે। જ્યારે ખેડૂત અને ખેડૂતના દીકરા તરીકે આપણી નૈતિક જવાબદારી ભાગરૂપી આપણે સૌએ અનેક ખેડૂતોને સાથે રાખી ઉમટી પડવાના છીએ અને કેમ કે ખેડૂતો અને મજદૂરો અને યુવાનો માટે સૌના લીડર એવા ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા લડી રહ્યા છે, તો એમના હાથ મજબૂત કરવા અને ખેડૂતોની પડતી મુશ્કેલી દૂર કરવા આપણે સૌએ અવશ્ય પધારવા ખેડૂત આગેવાનોને અપીલ કરી છે। જ્યારે ભલે વરસાદ આવે, આંધી આવે, તુફાન આવે, જે થવું હોય પણ તે થાય, પરંતુ ખેડૂતોના હિત માટે ખેડૂત આગેવાનો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। જે કેસવી ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। જય કિસાન મિત્રો, હું આપનો રાજુ કરપડા। આવતીકાલનો દિવસ એટલે 7 સપ્ટેમ્બર ભાદરવી પૂનમ અને રવિવારનો દિવસ આમ તો ગુજરાતના ખેડૂતો માટે ખૂબ મહત્વનો દિવસ છે। 35 વર્ષ પછી ગુજરાતમાં ફરી એક વખત ખેડૂત સંગઠિત થઈ રહ્યા છે। ખેડૂતોની પડતર માંગણીઓને લઈને ક્યાંક ને ક્યાંક સરકારે નિર્ણય લેવાનો હતો, એની જગ્યાએ પૈડા પર પાટું મારવાનું કામ કેન્દ્રની ભાજપ સરકારે કર્યું। ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોએ કપાસનો આ વખતે પૂરતો ભાવ મળવાની પૂરી શક્યતાઓ હતી, એ સમયે વિશ્વના દેશોમાંથી કપાસની ભારતમાં કોઈ નિકાસ કરશે અથવા ભારતના કોઈ વેપારી ઉદ્યોગપતિ બહારથી કપાસની આયાત કરશે તો એના પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કરી ખેડૂતોને પૈડા પર પાટું મારવાનું કામ સરકારે કર્યું છે। આ સમયે ચોટીલાની અંદર સૌરાષ્ટ્રભરના ખેડૂતો એકત્રિત થવાના છે। 1987 પછી સરકાર સામે પડતર માંગણીઓને લઈને ખેડૂતો સંગઠિત થયા નથી, એવડી મોટી સંખ્યામાં ખેડૂતો સંગઠિત થવા જઈ રહ્યા છે। આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માન્ય અરવિંદ કેજરીવાલજી પણ ખેડૂતોની લડાઈમાં સહભાગી થવા પધારી રહ્યા છે। ગુજરાત પ્રદેશના નેતા ઈસુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા, હેમંતભાઈ ખવા, સાગરભાઈ રબારી, મનોજભાઈ સોરઠિયા, તમામ નેતાઓ ચોટીલા આવી રહ્યા છે। લડાઈ કોની છે? લડાઈ જગતના બાપની છે। પહેલી વખત 1987 પછી ખેડૂત મેદાનમાં ઉતર્યો છે। તમામ મિત્રોને એક વિનંતી કરીશ, છેલ્લા 8 વર્ષથી જ્યારે પણ તમે અવાજ ઉઠાવ્યો છે, જ્યારે પણ મને હાકલ કરી છે, ત્યારે હું તમારી વચ્ચે આવીને ઉભો રહ્યો છું। આજે હું રાજુ કરપડા તમામ ખેડૂતોને હાકલ કરું છું। આવતીકાલે ટાઢ હોય, તડકો હોય કે બારે મેઘ ખાંગા થયેલો વરસાદ હોય, આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે પણ આપણે જગતના બાપ છીએ, આપણી તાકાત બતાવવાનો સમય પાકી ગયો છે। ત્યારે તમામને નમ્ર વિનંતી કરું છું, આવતીકાલે ચોટીલા પધારો। ભલે ગમે એટલો વરસાદ પડે, ભલે ગમે એટલી ગરમી પડે, આ બધાની વચ્ચે પણ ઐતિહાસિક ખેડૂત સંમેલનના તમે બધા સાક્ષી બનો। આપ સૌનો ફરી વખત આભાર માનતાની સાથે જય જવાન, જય કિસાન।